પ્રેમ ન હોય. એટલે જો જીવન આપણને સંમત છે, આપણે જે રીતે જીવન જીવી રહ્યા છીએ એ રીતે આપણને સંમતિ છે, તો કોઈ પ્રશ્ન નથી. પેલી વસ્તુ એ છે કે પ્રશ્ન તો કઈ ઉપસ્થિત આપણને થયો છે, મનની કોઈ નડતર આપણને થાય છે. એટલે પેલો પ્રશ્ન એમ છે કે જે રીતે આપણે જીવન જીવીએ છીએ એમાં કઈ તકલીફ છે? મન કોઈ પ્રકારનો આપણને તકલીફ પેદા કરે છે? તો મનનો જે સ્વભાવ છે એ અભાવને ગોતવાનો છે. જે છે એને નહીં, પણ જે હોવું જોઈએ એના તરફ એની ગતિ હોય છે. એટલે જ્યારે જે વસ્તુ મળે છે, ઉપલબ્ધ થાય છે, અને એની કામના બીજા પદાર્થમાં પાછી શરૂ થઈ છે. એટલે હવે એ હંમેશા અભાવને ગોતે. શું છે એ નહીં, પણ શું નથી, અને શું નથી એ જો આપણને તકલીફ કરતું હોય, સતત રીતે આપણને જે છે એના તરફ તો મન નજર કરવાનું જ નથી, પણ જે અભાવ છે એના તરફ નજર કરવાનું છે. એટલે જીવન છે એ સતત રીતે સંઘર્ષ, તણાવ, કામના, ભય. કારણ કે મારી કામના પૂરી થાય ન થાય, મારી કામનાને અટકાવનાર કોઈ પરિબળ થાય એટલે ભય, બધું એની અંદર છે. હવે એવું મને લાગે કે આ મનની અંદર રાગ છે, દ્વેષ છે, લોભ છે, તૃણા છે, અને એની હારે મારી સંમતિ નથી, મારે આવું જીવન જીવવું નથી, એવું જો આપણને લાગે. પેલી વસ્તુ એવી છે કે આપણને મનની પાર શું કરવાને જવું છે? એમ કે આ મન જે પ્રકારે વર્તી રહ્યું છે એમાં આપણને સંતોષ હોય તો આપણને કઈ જરૂરિયાત નથી. પણ એવું આપણને જીવનની અંદર લાગે. હવે આપણી પોઝિશન એવી થાય છે, એક બાજુ મન છે એ કઈ તકલીફ પેદા કરતું નથી, બીજી બાજુ સંત એક દ્રષ્ટિ આપે છે કે આ મન છે એ જ આ જન્મ મરણ, પ્રેમ રહિત સ્થિતિનું, રાગનું, દ્વેષનું, બધાનું ખાલીપાનું, બધાનું કારણ મન છે. હવે એક બાજુ આપણે જે જીવન જીવી રહ્યા છીએ એની અંદર અહંકારને જે પોસાય એ બધી વસ્તુ આપણને પસંદ છે, આપણને કામનાઓ છે, આપણે અહંકાર પોસાય એમાં રસ છે. હવે એક બાજુ આપણને જે સમાજે જે વેલ્યુએશન આપ્યા છે એ જીવન છે, એની સામે આપણે કોઈ સત્સંગના વાતાવરણમાં જઈ ચડી છે એટલે આપણને એમ લાગે છે, એ દ્રષ્ટિ આપે છે કે આ તો આની બહાર નીકળી જાવ એવું છે. એટલે એક બાજુથી એ લોકો કહે છે, આપણે સાંભળીએ છીએ, આપણને થોડું એમ થાય છે કે હાલી, પણ આપણને જે મનનો જે તાપ થવો જોઈએ, મનનું જે દર્શન થવું જોઈએ, એ મનનું દર્શન થતું નથી. એટલે મનનું દર્શન થતું નથી ને એક બાજુ સંતની દ્રષ્ટિ લીધી છે, અને મૂલ્યાંકન છે અહંકાર બાજુનું, કામના બાજુનું. કે આપણને પ્રશ્ન એટલા માટે થાય છે કે આ બાજુનું આપણને મૂલ્ય છે, આ બાજુ દ્રષ્ટિ આપી છે, સારું લાગે છે, પણ એનું મૂલ્ય નથી, વેલ્યુએશન નથી, આનું મૂલ્ય છે. તો હવે આપણે શું રસ્તો કરવો જોઈએ? કે આપણે એવો રસ્તો કરી કે આ સંતો કહે છે એની આગળ એક દ્રષ્ટિ છે, અને હું જે જીવું છું એ સમાજના મૂલ્યાંકનથી જીવું છું. તો હવે જે સમાજના મૂલ્યાંકનો છે એ તો મારા મન ઉપર પ્રભાવિત છે. તો હવે આ જે સમાજે આપેલા મૂલ્ય છે એનો મને તાપ કેવી રીતે લાગે? તો એનું જે સાધન છે કઈ સ્વીકાર કરો નથી આપણે, પણ આપણે એવા સાધન સ્વીકારી છીએ કે ભાઈ આ સમાજના મૂલ્યાંકનો એટલે શું? કે સમાજે આપેલા મૂલ્યાંકનો પૈસાના, પ્રતિષ્ઠાના, ઇમેજના, સત્તાના, એ બધા મારી અંદર છે. હવે એ મારી અંદર છે એટલે એ છે એ ભૂતકાળ છે મારો. ભૂતકાળની જે સ્મૃતિઓ છે એ મને દોરી રહી છે. ભૂતકાળ છે મને ભવિષ્ય તરફ ગતિમાન કરી રહ્યો છે. અને ભૂતકાળ અને ભવિષ્યકાળનો અર્થ એમ છે કે આપણે આ જે વર્તમાનની અંદર જે જીવન જીવી રહ્યા છીએ એના તરફ આપણી કોઈ દ્રષ્ટિ જ નથી. ભૂત અને ભવિષ્યનું જીવન એનો અર્થ એવો છે કે આ જે જીવન આપણે પસાર કરી રહ્યા છીએ એ જીવનમાં શું છે ને શું નથી એને કંઈ ખ્યાલ આવતો નથી. એટલે આપણે એવું કરી શકીએ કે ખરેખર ખાલી વર્તમાનમાં આવું છે. એટલે વર્તમાનની અંદર એવી શક્તિ છે, વર્તમાનની અંદર એવી તાકાત છે. આપણે આ મન જે રીતે વર્તી રહ્યું છે, જે રીતે વ્યવહાર કરી રહ્યો છે, એના દ્વારા અંતઃકરણ અશાંતિ અનુભવી રહ્યું છે, તાપ અનુભવી રહ્યું છે,
પ્રેમ રહિત સ્થિતિ અનુભવી રહ્યું છે. હવે આ બધું અનુભવી રહ્યું છે, અંતઃકરણની અંદર કોઈ સારું લાગતું નથી, પણ સારું લાગવા માટે, બહાર નીકળવા માટેનો અમુક પ્રકાશ જોઈએ છે. તો એ કે પ્રકાશ છે એ વર્તમાન છે. તો હવે આપણે જે જીવનની જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થાય છે એ પરિસ્થિતિને વર્તમાન દ્વારા જોઈ શકી, વર્તમાનમાં રહી શકી અને વર્તમાનની આંખ દ્વારા આ બધી પરિસ્થિતિઓને પસાર કરી શકી. એટલે આખો જે પોઈન્ટ છે સ્વીકાર અસ્વીકારની ભૂમિકા પછી આપણી અંદર આ મનની બહાર ખરેખર નીકળી જવાનું જે વેલ્યુએશન જે આવે ને એ આ વર્તમાન દ્વારા આવવાની છે. એટલે વર્તમાન છે એ આપણે કઈ પોઝિશનમાં જીવી છીએ, અંતઃકરણની હાલત શું છે એ આપણને વર્તમાન બતાવે છે. અને હવે તો આપણે વર્તમાનમાં રહેવું કેવી રીતે? પહેલા પ્રથમ તો વર્તમાનનું જે આપણને મૂલ્ય હોય ને એ જ થવું છે. કે વર્તમાન છે એ જનરલી તમે ભૂતકાળ અને ભવિષ્યકાળમાં જીવી જવો અને એક સેકન્ડ 2 સેકન્ડ માટે વર્તમાનમાં જીવી જાઓ. તો વર્તમાનમાં જ્યારે તમે જીવન જીવવું શરૂ કરો છો તો આપણને ખ્યાલ આવે છે કે હું આવી રીતે બોલું છું, આવી રીતે હાલું છું, આવી રીતે કપટ કરું છું, આવી રીતે લુચ્ચાઈ કરું છું. તો એ જે આપણને ખબર પડવાની જે શરૂઆત થાય છે એ આપણને બતાવશે કે આપણે ખરેખર આમાં રહેવા જેવું છે કે નહીં. એટલે પહેલી વસ્તુ છે કે આપણે વર્તમાનમાં રહી શકીએ, અને વર્તમાનમાં ન રહી શકતા હોય તો આપણે વર્તમાનનો આપણે અભ્યાસ કરીએ કે વર્તમાનમાં કેવી રીતે રહેવું. કે વર્તમાનમાં આપણે કોઈ કેન્દ્ર ગોતી શકીએ, શ્વાસનું કેન્દ્ર ગોતી શકીએ, નાભીનું કેન્દ્ર ગોતી શકીએ, હૃદયનું કેન્દ્ર ગોતી શકીએ, જપનું કેન્દ્ર ગોતી શકીએ, સતત રીતે કોઈ એક પોઈન્ટ ઉપર આવી શકીએ. પહેલા આ કરી શકીએ. માનો કે એકાંતમાં અમુક સમય બેસી 1 કલાક, અડધી કલાક, 15 મિનિટ, 20 મિનિટ, અને આપણે આપણા કેન્દ્રનું નિર્માણ કરી શકીએ. તો આ કેન્દ્રના નિર્માણ દ્વારા આપણા હોવાની સ્થિતિ પ્રગટ થશે. હોવાની એટલે આ શરીરની અંદર આપણે હોતા નથી. એટલે પહેલી જ વખત આપણે જ્યારે કેન્દ્ર નિર્માણ કરીશું ત્યારે આપણું હોવું સ્થાપિત થાય છે. અને જેમ જેમ હોવું સ્થાપિત થશે એમાંથી જ્યારે જોવું સ્થાપિત થશે એટલે આ બધું આપણને દેખાવાનું છે કે આ પ્રકૃતિની અંદર, મનની અંદર શું છે, મનની અંદર કેવી ધૃણા છે, કેવી હિંસા છે, કેવો લોભ છે. અને આનું યથાર્થ જ્યારે દર્શન થાય ત્યારે આપણને એમ થાય છે કે આપણે કેદમાં પૂરાયેલા છે. વૃત્તિઓ આપણને ધક્કો મારે છે, વિચારો આપણને ધક્કો મારે છે, ભાવનો આવેગ ધક્કો મારે છે, શરીરનો ઇમ્પલ્સ છે એ આપણને ધક્કો મારે છે, અને આપણે ગુલામ છીએ. આ વર્તમાન બતાવશે. અને આ વર્તમાન જો એ બતાવી શકશે તો પછી આપણને અંદરથી તીવ્ર રીતે ઈચ્છા થશે કે આ છે, આની બહાર નીકળી જવા જોઈએ, આ જે પ્રકૃતિ છે એની બહાર નીકળી જવા જેવું છે. અને એવું જો લાગે તો આપણે વર્તમાન માટેના પ્રયાસ જીવનની અંદર હોવાથી હાથ લગી વર્તમાનમાં જીવવા માટેના પ્રયાસ કરશું કોઈને કોઈ સંદર્ભે. આ વર્તમાનમાં આપણું જીવન જો શરૂ થઈ જશે, અને ખાલી વર્તમાન પછી કાફી નથી હોતો. વર્તમાન આપણને એટલું કરાવી શકશે કે આ પ્રકૃતિ છે એ રહેવા જેવી વસ્તુ નથી, એટલું જ કરાવી શકશે. પછી જે જરૂરિયાત પડશે એ આપણા અંતર પોકારની જરૂરત પડશે કે હવે વર્તમાને જે કરવું જોઈએ એ એટલું કરી શકશે કે આ રહેવા જેવી જગ્યા નથી એટલું જ બતાવી શકશે, પણ પ્રશ્નનો નિકાલ વર્તમાન નહીં કરી શકે. તો પછી આ પ્રશ્નનો, સાયકોલોજીકલ પ્રશ્નનો નિરાકરણ કરશે કોણ? તો એ સાયકોલોજીકલ નું નિરાકરણ આપણી અંદરની તીવ્રતા કેટલી છે આ પ્રકૃતિની બહાર જવા માટેની, એટલે દ્રષ્ટાને પ્રગટાવવા માટેની તીવ્રતા કેટલી છે. આ જ્યારે આપણી અંદર આંતર પોકાર આવશે અને દ્રષ્ટા 1 સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે, 3 સેકન્ડ માટે એક વખત પણ પ્રગટ થશે તો પછી એની અંદર તાકાત છે કે આપણા આ પ્રકૃતિને બહાર લઈ જવા માટે. એટલે આપણે સ્વીકાર કરવાનું નથી, આપણે પહેલા વર્તમાનમાં રહેવાનું છે, વર્તમાનમાં જે છે એને અનુભવવાનું છે. અને વર્તમાન શું આપણને સંદેશ આપે છે? તો વર્તમાન એમ કહે છે આપણે ઘરમાં રહી છીએ, અમુક રીતે પત્ની છે, અમુક રીતે મા બાપ છે, અમુક રીતે બાળકો છે આપણા ઘરની અંદર. આપણે સતત રીતે આપણા જીવનની અંદર પત્નીને બદલાવવા પ્રયાસ કરીશું, પતિને બદલાવવા પ્રયાસ કરીશું, પિતાના સ્વભાવને બદલાવવા પ્રયાસ કરીશું, માતાના સ્વભાવને, ભાઈના સ્વભાવને, બહેનના સ્વભાવ. એટલે એમ શું કામ એને કરીશું? આપણે એના સ્વભાવને બદલાવવા કે આટલું તમે બદલાવી નાખો, આટલું બદલાવી નાખો, એમ શું કામ એને કરીશું? વર્તમાનમાં આપણે જીવતા નથી એટલે આપણને ખબર પડતી નથી. આ જે છે વર્તમાન એમ બતાવશે આ જ છે, જે છે એ આ જ સ્વભાવ જેવો છે એવો આ છે. એને તમે સ્વીકારો, એને બદલાવો નહીં.
આપણા જીવનની યાત્રાની અંદર આપણે સતત રીતે બીજાને બદલાવવા માટે છે. ત્યારે વર્તમાન આપણને કહેશે કે એને બદલાવવું એ તો મંદ બુદ્ધિ છે, પણ ખરેખર મારે બદલાઈ જવું જોઈએ એમાં સંકેત કરે છે. કારણ કે જે વસ્તુ જેમ છે એમ છે એ કઈ બદલાવાની નથી. જો બદલાઈ શકું તો હું બદલાઈ શકું. એટલે વર્તમાન જે બતાવશે એ એટલું જ બતાવશે કે આ જે આપણે જે બદલાવાની જે કોશિશ કરી છે ને એ મૂર્ખામી છે. એવું જ આપણને ખ્યાલ આવી જાય તો આપણે સતત રીતે બહારની બાજુ કઈ ને કઈ બદલાવટમાં પડ્યા હોય છે. તો એ બદલાવટની જે આ ઉર્જા હશે ને એ આપણી બચત થશે. એટલે વર્તમાન આટલું કરી શકે છે અને એના પછી આપણે દ્રષ્ટાને પ્રગટ કરવાનું હોય છે. અને દ્રષ્ટા જેમ જેમ આપણા જીવનની અંદર આવતો જશે એમ જોતો જશે, સમજતો કઈ કરવાનું નથી, એને કઈ સ્વીકારે કરવાનું નથી. અસ્વીકાર થાય તો અસ્વીકારને જોવાનું છે. અસ્વીકાર જેટલા અંશમાં જેવી રીતે થાય છે એને આપણે જોતા જાય છે. પણ જેમ જેમ વર્તમાન અને દ્રષ્ટાનો પ્રકાશ જેમ જેમ આપણી અંદર આવશે એટલે આપોઆપ જે ખોટું હશે એ આપોઆપ નીકળી જવાનું અને જે સાચું છે આપોઆપ રહેવાનું છે. એટલે આપણા માટે પ્રયાસ સ્વીકારવાનો કે અસ્વીકારવાનો નથી. આપણા માટે વર્તમાન પ્રગટ કરવાનો અને વર્તમાન દ્વારા પછી આંતર પ્રકાર દ્વારા દ્રષ્ટાને પ્રગટ કરવાની ઝંખના બસ કરવાની છે અને એમાં જીવવાનો પ્રયાસ કરવાનો. થોડો વર્તમાન છે ને એનો પ્રયોગ કરો જીવનની અંદર. વર્તમાનનું ઓબ્ઝર્વેશન. વર્તમાન આપણને શું શું બતાવે છે, શું શું કરાવે છે, આપણે જેમાંથી પસાર થતા ત્યારે જ્યારે આપણી પોતાની હાજરી હોય છે. વર્તમાનનો અર્થ એવો છે પરમાત્મા છે એ શાશ્વત છે. પરમાત્માનું હોવું સતત છે ને છે રૂપે છે. પ્રકૃતિ છે એ સતત છે રૂપે છે. આ પ્રકૃતિ છે એ છે રૂપે. તો એ કે એવી કઈ વસ્તુ છે કે જે છે રૂપે નથી? તો કે આપણી જ્ઞાનેન્દ્રિયો છે એ હંમેશા છે રૂપે વર્તમાન રૂપે હોય છે. તો હવે આપણું અંદરનું કઈ વસ્તુ છે એ હાજર નથી હોતી કે આપણું મન છે એ ભૂત અને ભવિષ્યમાં હોય છે. એટલે આપણે શાશ્વતતા સાથે સંબંધ કરવો હોય તો પ્રકૃતિ છે, પરમાત્મા છે અને હું છું કે નહીં. જો હું છું તો પ્રકૃતિ અથવા પરમાત્મા જે છે એ પરમાત્મા છે અને હું છું એ છે ભેગા થાય ને એટલે યોગની શરૂઆત થાય. એટલે જે આપણે આ જો કરી શકીએ છે એટલે આપણું પ્રેઝન્સ છે આપણે રાખી શકીએ તો આપણે શાશ્વતતાની અંદર પ્રવેશ કરી શકીએ. આપણને પેલો સાક્ષાત્કાર એવો થવો જોઈએ કે આપણે ભૂતને ભવિષ્યમાં જોઈશું. પેલો સાક્ષાત્કાર વર્તમાન નહીં કરાવશે કે આપણે સતત રીતે જે છે ત્યાં હોતા જ નથી. અને પ્રશ્નનો અર્થ એવો છે કે પ્રકાશનો અભાવ છે. આપણે અંદર કોઈ પણ પ્રશ્ન છે એ પ્રશ્ન એમ બતાવે છે કે મારી અંદર પ્રકાશ ઓછો પડે છે. તો આ પ્રકાશ કેવી રીતે વધશે? તો કે અવેરનેસથી, વર્તમાન ક્ષણથી વધશે. એટલે આપણે જે કરવાની જે ચીજ છે એ વર્તમાન અને અવેરનેસ જેટલી વધશે, બાકી સ્વીકાર અસ્વીકાર એની રીતે જ થવાનું છે. એટલે અંદર એક તપાસ કરવાની, અંદર એવી તપાસ કરવાની છે કે આપણે વર્તમાનના સ્વીકારને બદલે આપણને પ્યાસ વધે ને એવું કરી છે. વર્તમાનના સ્વીકારમાં આપણી જે દ્રષ્ટિ, જે પ્રકૃતિનો તાપ છે, અહંકારનો તાપ છે, એના ઉપર જાતી નથી. હવે એક બાજુ એને રસ છે આ જીવનની અંદર, અહંકારને રસ છે, મનને રસ છે, કામના. એટલે આપણા માટે મહત્વનો મુદ્દો એવો છે કે આ અભ્યાસ કેવી રીતે પેદા થાય. એટલે વર્તમાનમાં ખાલી રહેવાનો પ્રયાસ જેમાંથી આપણે પસાર થતા એમાં વર્તમાનમાં રહીને એટલે મૂલ્યાંકન જે ઓલું છે ને એ મૂલ્યાંકન જો બદલાઈ શકે ને તો પછી કામ થઈ શકે.
એને ગમી ગયું છે, એને બહુ સારી રીતે રાખે. હવે એને કોઈ ગીત શીખડાવે છે કે મુક્તિના ગીત શીખડાવે છે કે આમાંથી તું પાંજરામાંથી નીકળી, એ ગીત સાંભળે છે, એ ગીત ગાય છે, પણ એ ગીતનો એનો અર્થ એને ખબર નથી કે મુક્તિ. એ ગીત ગાય છે, પ્રયાસ કઈ કરતો નથી. એને ક્યાંક બહારથી ગીત સાંભળ્યું પણ કઈ પ્રયાસ નથી, કારણ કે એ ગીતનો અર્થ જ એની આગળ નથી. એમ આપણે જે કહી છીએ ને કે વર્તમાન છે, સાક્ષીત્વ છે, આપણે મુક્તિના ગીત આપણે સાંભળી છીએ બહારના લોકો આગળથી, પણ મુક્તિના ગીત જે સાંભળી છીએ એનો કોઈ અર્થ આપણી આગળ હોતો નથી. આપણે એક જગ્યાએ બંધનના એક માળખામાં, મનના, બુદ્ધિના, ચિત્તના, અહંકારના એક માળખામાં કેદ થયેલા હોય છે, અને એ ગીત સાંભળી છે અને એ ગીતનું રિપીટેશન કરી છે, પણ ગીતનો સંકેત ક્યાં છે, સંકેત ક્યાં કરે છે, એના તરફ નજર જતી નથી. એટલે જે કાર્ય જેવી રીતે થવું જોઈએ એવી રીતે થતું નથી. અને દ્રષ્ટાનો પક્ષ. હવે આપણે જ્યાં લગીને હવે આ પ્રકૃતિના પક્ષમાંથી છૂટવું હોય તો પ્રકૃતિનો એ તાપ, પેલા પ્રકૃતિનો તાપ આપણે સમજવો જોઈએ. અને બીજું, જ્યારે આપણા જીવનની અંદર કોઈ પણ આપણા જીવનના કોઈ પ્રસંગો બને ત્યારે આ જે પુરુષ છે, દ્રષ્ટા છે, એને આપણે હાજર રાખી શકીએ કે ના રાખી શકીએ. અને એના પક્ષમાં માનો કે ભલે પ્રસંગ બન્યો છે, પ્રકૃતિમાં કોઈ આઘાતનો પ્રસંગ બન્યો છે, એ આઘાતના પ્રસંગને બન્યો છે ને ભૂતકાળનું મૂલ્ય મારી અંદર પ્રગટ થઈને એ બાજુ તાદાત્મ્ય કરવા પ્રયાસ કરે છે, પણ મારો પ્રયાસ છે એ આ બાજુ દ્રષ્ટાનો, જોવાનો, હોવાનો પ્રયાસ કરું છું કે નહીં. આ જે પ્રયાસ છે, આ જે પક્ષ છે, આના તરફનો, જે ચૈતન્ય તરફનો, આત્મા તરફ, એ આપણને આમાંથી બહાર કાઢી શકશે. એટલે જ્યારે આપણા જીવનની અંદર પ્રસંગો બને ત્યારે આપણે પક્ષ કોનો કરી છીએ? અહંકારનો કરી છીએ, કામનાનો કરી છીએ, કોનું કરી છીએ? કે આ બાજુ હોવાપણાનું, જોવાપણાનું કરી છીએ, એના ઉપર એનો આધાર છે. પ્રકૃતિના તાપ માટે વર્તમાન નીચા રાખવી કે ભગવાન કેવું એ બે? એટલે ઈચ્છાનો સવાલ નથી, પણ આપણને ઈચ્છાનો સવાલ નથી. આપણે ઈચ્છા શું કરવી એની. વર્તમાન છે કે આપણને પ્રકૃતિનું યથાર્થ દર્શન કરાવશે, બસ એટલું જ. અને જ્યાં લગી આપણને પ્રકૃતિનું યથાર્થ દર્શન થતું નથી ત્યાં લગી પ્રકૃતિની બહાર જવાની ઈચ્છા થતી નથી. એટલે પ્રકૃતિનું યથાર્થ દર્શન જો બરાબર હોય તો એ માણસને આપણે એમ કહીએ કે આ માણસને પ્યાસ છે અને અભિપ્સા છે, અને પ્રકૃતિની બહાર નીકળી જવાની તીવ્ર રીતે ઈચ્છા છે. અને એવી જે તીવ્ર ઈચ્છા જેને થાય છે એ લોકો પાર પામી જ જાય છે. એટલે આપણે એમ કહીએ છીએ કે પ્રકૃતિનું યથાર્થ દર્શન થાય આવી વર્તમાન દ્વારા થાય છે. એટલે એ વર્તમાન દ્વારા યથાર્થ દર્શન થશે તો પછી આપણે આ બાજુ આસાનીથી આવી શકશે. અંદર તીવ્ર રીતે પ્રેમ જ્યારે થાય છે ત્યારે દ્રષ્ટા પ્રગટ થઈ જાય છે. જેમ તીવ્ર રીતે એની જરૂરિયાત લાગે, દ્રષ્ટાની આપણને બહુ જરૂર લાગે. જેમ દ્રૌપદી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી અને કૃષ્ણ ભગવાનની કેમ તીવ્ર જરૂરિયાત પડી, એવી જરૂરિયાત આપણને દ્રષ્ટાની લાગે કે આપણે આ ત્રિવિધ તાપમાંથી જો બહાર નીકળવું હોય તો જ્યાં લગીને આપણે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની સાથે આપણું તાદાત્મ્ય હશે ત્યાં લગીને આ પ્રકૃતિના કોઈ પણ પ્રશ્નો સોલ્વ થવાના નથી. એટલે મારે જે જરૂર છે એ આની છે, અને આ વગર કોઈ પણ પ્રશ્ન ક્યારેય સોલ્વ થવાના નથી. એવું જો લાગે તો પછી આપણી અંદરથી પોકાર થાય, આર્તનાદ થાય તો શક્ય છે.
પ્રકૃતિના નેચરલ ધક્કા અને આવેગોને કેટલા અંશે ટાળી શકે? હોવાપણનો તીવ્ર બોધ હા પ્રકૃતિના નેચરલ ધક્કા અને આવેગોને કેટલા પ્રમાણમાં ટાળી શકે? કેટલા પ્રમાણમાં? એટલે એક પ્રક્રિયા છે, દ્રષ્ટિત્વ જગાડવાની એક પ્રક્રિયા છે. એટલે એની અંદર આપણું જે કેપેસિટી, જે તીવ્રતાથી રહેવાની કેપેસિટી છે ને, એ ઓછી છે. એટલે માનો કે 1 સેકન્ડ, 2 સેકન્ડ કે 3 સેકન્ડ રહેશે, પછી ગઈ જશે. એટલે પહેલી જે વસ્તુ આપણને બનવાની છે એ દ્રષ્ટાપણું છે ને, સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ રહેવાનું છે, પછી પાછું ચાલ્યું જવાનું. તો હવે એ દરમિયાન આપણને ખાલી પ્રકૃતિના અમુક બોધ થાય છે, અને આપણી અંદર આ જે દ્રષ્ટિત્વ દ્વારા, જે જોવા દ્વારા ધીરે ધીરે જે કેપેસિટી, જે જોવાની કેપેસિટી છે ને, એટલે આપણી અત્યારે જે જોવાની કેપેસિટી ઓછી પડે છે. એટલે ઓછી પડે છે એની અંદર એ 2 વિભાગ પડે છે. દ્રષ્ટા તો હોતો નથી, વર્તમાન હોય છે, અને દ્રષ્ટા નથી હોતો. વર્તમાન ને દ્રષ્ટામાં ફરક છે, એ ખ્યાલ છે ને? હા, તો વર્તમાન હોય છે, વર્તમાનમાં પ્રમાતા હોય છે, નિરીક્ષક હોય છે, પણ આ બાજુ દ્રષ્ટા નથી હોતો. એટલે આ બે વચ્ચે જે આવું અને જાવું જે થાય છે ને, અમુક સમય પ્રમાતા હોય છે, અમુક સમય દ્રષ્ટા હોય છે. એટલે એ સંદર્ભથી એક ક્ષણને માટે ફ્લેશ થાય છે. માનો કે તમે તીવ્ર બોધની સ્થિતિમાં છો, તમને ફ્લેશ થઈ જાય છે, આ ખોટી વસ્તુ છે, આ બરાબર નથી, અથવા જે વસ્તુ જેવી છે એવી તમને જોવાય છે. પણ એ સાથે હવે તો અત્યારે 1 સેકન્ડને માટે જોવાનું છે, પણ એ જોવાની પ્રક્રિયામાં દેખાઈ ગયું છે ખરું, પણ આપણી પ્રકૃતિના મૂળ બહુ ઊંડા છે. એટલે પ્રકૃતિના મૂળ ઊંડા છે એટલે આપણને શરૂઆતના જે દર્શનો થશે ને, એ પણ ઊંડાઈ વાળા દર્શન નહીં થાય. એટલે આપણને દેખાશે ખરું, પણ જે માનો કે એક વિચારને તમે એક સેકન્ડને માટે તમે એમાં તીવ્ર બોધમાં આવી ગયા, એટલે તમે વિચારને જોઈ શક્યા બરાબર રીતે. વિચારની અંદર આમ એનું મૂળ તત્વ, સત્વ શું છે, વિચારના મૂળમાં શું છે, એ આપણને દર્શન થતું નથી. કારણ કે આપણી અંદર દ્રષ્ટિત્વ જે પ્રકારે પ્રગટ થવું જોઈએ પ્રગટ થતું નથી. કારણ કે એની અંદર ક્યારેક તાદાત્મ, ક્યારેક પ્રમાતા, અને ક્યારેક જવલ્લે જ દ્રષ્ટા પ્રગટ થાય. એટલે આ જે રમત ચાલે છે ને, એ રમતની અંદર જેમ આ પ્રમાતા અને દ્રષ્ટાનું વધારે જાગરણ થતું છે ને, એમ ધીરે બોધ થતો છે, ધીરે. એટલે ડાયરેક્ટ રીતે આપણે એ પ્રશ્નને અમુક સમયમાં ઉકેલ નહીં કરી. એટલે અમુક પ્રશ્ન ઉકેલ થવાના છે પાછા, અમુક આપણા આગ્રહો, આપણી અમુક માન્યતાઓ, અમુક ધારણાઓ એ વહી જવાની છે, પણ કેટલાક મૂળ નાખેલી વસ્તુઓ છે, તો એને અમુક વાર લાગવાની છે. એટલે તમે એમ સમજો કે આપણી સામે અનંત આઈ પડેલા છે, મેની આઈ છે, અને મેની આઈ ની સામે રિયલ આઈ 1 સેકન્ડને માટે આવે છે, 2 સેકન્ડને માટે. એટલે એનો પ્રકાશ છે, ઓનું જોર વધારે છે. એટલે ધીરે આ જે દ્રષ્ટિત્વ જેમ વધતું જશે ને, એમ એને બોધ થતું જશે. એટલે તાત્કાલિક રીતે કર્મ નહીં કરી શકે, પણ એટલું એને ખ્યાલ આવશે કે અત્યારની પોઝિશન શું છે, અત્યારની મારી જે પોઝિશન છે એ શું છે, એ ખ્યાલ આવી શકશે. આ બરાબર છે કે નહીં, બરાબર નથી, એટલો ખ્યાલ આવી શકશે. અને અમુક આપણા તીવ્ર જે વલણો હોય એને કાઢતા અમુક સમય લાગે. જેમ આપણે આંબો વાવ્યો હોય ને, આંબો વાવવાની પ્રોસેસ થઈ રહી છે, આંબો છે એની ગતિ થઈ રહી છે, એનો વિકાસ થઈ રહ્યો છે, પણ તાત્કાલિક રીતે એ કેરી રૂપે નથી થતો. એવી રીતે આ દ્રષ્ટિત્વ, આ પ્રમાતાનું નિરીક્ષકપણું, વર્તમાનમાં હોવાપણું, એ ધીરે એની પ્રોસેસમાં હોય છે. અને ધીરે આ જેમ દ્રષ્ટિત્વ વધતું જાય છે, એમ એનો પ્રકાશ વધતો જાય છે. અને એ પ્રકાશ જેટલો વધતો જાય, એટલા અંશે એટલા પ્રશ્નો તો હલ થઈ જવાના. જેટલું અંધકારમાં છે એ પ્રશ્ન હલ નથી થવાનો, જેટલું આપણને દેખાઈ જાય છે એ પ્રશ્ન હલ થઈ જાય. એમાં શું થાય, આપણું જે મૂલ્યાંકન, જે સંસાર પ્રત્યે, એટલે કામનાઓ પ્રત્યે, અહંકાર પ્રત્યેના જે મૂલ્યો હોય, એક બાજુ સંતો આગળથી દ્રષ્ટિ મળી, થોડોક તાપ લાગ્યો એટલે એનો પ્રયાસ હોય,
એટલે એ બધાનું મિશ્રણ હોય છે. એટલે ક્યારેક આનું પલ્લું હોય છે, ક્યારેક ઓનું પલ્લું હોય છે, એટલે એમ સમય લાગે. એ સમયે દ્રષ્ટૃત્વ વધારે ઉપયોગ એટલે વધારે આમ સ્થિતિ જશે કે સમર્પણ ભાવ, એટલે સમર્પણનો પોકાર વધારે? એટલે એમાં શું છે, દ્રષ્ટૃત્વ છે ને એની સાથે સાથે સમર્પણ હોય છે. દ્રષ્ટૃત્વની અંદર એવી કરામત છે કે દ્રષ્ટૃત્વ છે ને, એટલે આપણને તો આખું સાયન્સની અંદર નેગેટિવ પોઝિટિવ સ્ત્રીણ અને પુરુષ તો આપણે આ સાયન્સમાં આવે છે ને આપણે આમ જોઈ તો જ છે. એમ દ્રષ્ટૃત્વ છે ને એ પોઝિટિવ વસ્તુ છે, પોઝિટિવ વસ્તુ છે. એટલે પોઝિટિવ વસ્તુ છે એટલે દ્રષ્ટૃત્વનો જ્યારે તમે પ્રકાશ હોય છે ત્યારે તમે પ્રકૃતિ હોતા નથી. પ્રકૃતિ છે એનાથી તમે અલગ હો છો. પછીની જે પોઝિશન આવે છે એમાં આપણે પ્રકૃતિ સાથે તાદાત્મ્ય થઈ જાય. એટલે પ્રકૃતિ સાથે જયારે આપણું તાદાત્મ્ય થઈ જાય ને ત્યારે આપણે ઓને શરણે જાય. જે દ્રષ્ટા કયો, જે પરમાત્મા કયો એને શરણે જાય કે આમાંથી મને બચાવો, મને શક્તિ આપ કે હું આ પ્રશ્નને હલ કરી શકું. એટલે દ્રષ્ટૃત્વ જ્યાં હોય ને એની સાથે સાથે જયારે દ્રષ્ટૃત્વ નથી હોતું ને ત્યારે એની સાથે સાથે શરણાગતિ હોય છે. કારણ કે જેને દ્રષ્ટૃત્વને અનુભવ્યું એનો અર્થ એમ થયો કે આ જે દેખાતી જે વ્યક્ત જે પ્રકૃતિ છે એની બહારની કોઈ શક્તિનો એને અહેસાસ કર્યો. આ જે દેખાય છે, વ્યક્ત જે દેખાય છે, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી માંડીને આ બધા બ્રહ્માંડો, આકાશ દેખાય છે, તારાઓ દેખાય છે, સૂર્ય દેખાય છે, આ બધું દેખાય છે. એની બહારની કોઈ વસ્તુનો આ બધાને જે પ્રકાશનાર કોઈ એક વસ્તુ છે જે જબરજસ્ત સત્તાવાળી છે એનો અહેસાસ કર્યો છે. એટલે અહેસાસ કર્યો છે એટલે જ્યાં લગીન એ અહેસાસમાં છે ત્યાં લગીન તો એ વાંધો નથી. પણ જયારે એક અહેસાસમાંથી પાછું તાદાત્મ્યની સ્થિતિમાં આવશે એટલે પાછો એનો પોકાર કરશે કે મને આમાંથી બહાર પાડ, મને આની પ્રોસેસ છે. એટલે સમર્પણ ને દ્રષ્ટૃત્વ બે સાથે જ હોય છે. એટલે જયારે દ્રષ્ટૃત્વ નથી હોતું ત્યારે સમર્પણ હોય છે ને જયારે સમર્પણ હોય છે ત્યારે દ્રષ્ટૃત્વ નથી હોતું. એમ ચાલે, સાથે ચાલે. જયારે આપણે વૃત્તિ રૂપે હોય છે ને ત્યારે આપણને એમ લાગે છે હું કાંઈ નથી. એટલે હું કાંઈ નથી એટલે એઓને સામને જવાનું. અને આ પ્રક્રિયા આ સતત થઈ રહી હોય એમાં શું થાય, પ્રશ્નો આવતા, તમે દ્રષ્ટૃત્વ તો રાખતા હો પણ એની સામે પછી જેવું તમારો સાધનાનો પ્રકાશ એવા પ્રશ્નો આવે. હા, પ્રશ્નો આવે એટલે પ્રશ્નોને ફેસ કરવાની ક્ષમતા ન હોય એટલે મોટી શક્તિને પાછી શરણે થાય. પછી મોટી શક્તિને તમે ભગવાન કયો, દ્રષ્ટા કયો, રામ કયો, કૃષ્ણ કયો, માં કયો, કોઈ પણ કયો. એટલે જનરલ જેની અંદર બહુ જબરજસ્ત દ્રષ્ટાપણ હોય ને એનામાં જબરજસ્ત શરણાગતિ હોય. તમે જ્ઞાની પુરુષને જોજો, બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરે. આમ સાચા આધ્યાત્મિકમાં પ્રવેશ ત્યારે જ થઈ શકે કે આ દેખીતી શક્તિની પાછળ નહીં દેખીતી અવ્યક્ત સત્તા છે એવો જયારે અંદરથી અહેસાસ થાય, સ્વીકાર થાય ને ત્યારે જ આધ્યાત્મ શરૂ થાય, એ પહેલા નથી. અને દ્રષ્ટાપણાનો અર્થ આમ જો ને તો એવો છે, દ્રષ્ટાપણાનો અર્થ એવો છે કે જ્યારે પ્રકૃતિ આપણા ઉપર હાવી થઈ જાય છે, પ્રકૃતિનું જે હાવીપણું છે ને એ આપણને ગમતું નથી અને એની સાથે સાથે આપણી શક્તિ પણ નથી આ પ્રશ્નને હલ કરવાની. એટલે આપોઆપ એ શક્તિ માટે કે મને એવી શક્તિ આપો કે જેથી આ પ્રશ્નને યથા યોગ્ય રીતે ફેસ કરી શકું. તો એ જે પ્રાર્થના છે ને એ દ્રષ્ટૃત્વ જ છે. એ દ્રષ્ટૃત્વ તરફ જ આવી પ્રાર્થનાઓ છે એ ગતિમાન કરવાની. અને આવી પ્રાર્થનાઓ જયારે આ જે અભ્યાસો હાલતા હોય ને ત્યારે આ પ્રાર્થનાઓ અવારનવાર સતત રીતે જયારે પ્રકૃતિનો ત્રાસ વર્તાય, પ્રકૃતિની સામે આપણે પહોંચી ન શકી ત્યારે આ પ્રાર્થનાઓ હોય જ છે. એટલે પ્રાર્થના છે એ દ્રષ્ટાનો પક્ષ કરે છે.
મને મદદ કરો તમે, એ શક્તિને આપણે કહીએ. એટલે એની સાથે સાથે દ્રષ્ટાની સાથે સાથે ત્યાં ચાલે છે. એમ કે છે ને કે આપણે વૃક્ષ છે, વૃક્ષ એનું મૂળ નીચે જાય અને એક સાઈડ ઉપર આવે. એમાં દ્રષ્ટાપણું એવું છે, દ્રષ્ટાપણું જયારે હોય ત્યારે પ્રકૃતિમાં તમે નથી, અને પછી તમે જયારે વૃત્તિ રૂપે હો ત્યારે કે હું કાંઈ નથી, કાંઈ નથી. એટલે હું કાંઈ નથી એનું મૂળ નીચે જાય, આમ નીચે જતું, અને એને લીધે કંઈક છે એ ઉપર આવતું જાય. એટલે એ જે તત્વ હોય એ પ્રગટ થતું જાય. એટલે બે સાથે સાથે જોઈએ. એટલે એક સમય એમ હોય કે હું કાંઈ નથી, એટલે ઓલા જે કાંઈક છે એને શરણે હોય, ને હું કાંઈક હોઉં ત્યારે આ પ્રકૃતિથી જુદો.